પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। લીંબડીમાં વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ નિમિત્તે મહાઆરતી અને વૃક્ષારોપણ યોજાયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ શાસનની પૂર્ણાહુતિના અવસરે દાહોદ જિલ્લાના લીંબડી ખાતે ભવ્ય મહાઆરતી અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ પ્રસંગે લીંબડી સ્થિત પવિત્ર હનુમાનજી મંદિર ખાતે ભક્તિમય માહોલમાં વિશેષ પૂજા અર્ચના સાથે ધાર્મિક ઉત્સવ મનાવાયો હતો। આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારના એક દાયકાથી વધુના પ્રગતિશીલ કાર્યકાળને બિરદાવવાનો અને સ્થાનિક સ્તરે લોક ભાગીદારી સુદૃઢ કરવાનો હતો। આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ બાપુના અધ્યક્ષસ્થાને અને ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, સ્થાનિક આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉમટેલા ગ્રામજનોએ સામૂહિક મહાઆરતીમાં જોડાઈ પરમ તત્વના આશીર્વાદ મેળવ્યા હતા। રાજકીય નેતાઓ વડાપ્રધાનના મજબૂત નેતૃત્વ અને દેશના સર્વગ્રાહી વિકાસની પ્રશંસા કરી પ્રશંસાની ઉપલબ્ધિઓ જન સુધી પહોંચાડવાની હાંકલ કરી હતી। કાર્યક્રમના દ્વિતીય ચરણમાં સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વના ભાગરૂપે હરિયાળી વધારવાના મક્કમ સંકલ્પ સાથે મંદિર પરિસરમાં વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત અગ્રણીઓએ પ્રકૃતિના સંતુલન માટે નાગરિકોને વધુમાં વધુ પ્રકૃતિલક્ષી બનવા અને રોપાયેલા છોડના લાંબા ગાળાના જતન તેમજ ઉછેર માટે સક્રિય બનવા પ્રેરિત કર્યા હતા। મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોની સક્રિય હાજરી સાથે આ સમગ્ર આયોજન પર્યાવરણીય જાગૃતિ અને સામાજિક સંવાદિતાનો એક અનોખો સંદેશ આપી ગયું હતું।